વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ટીચિંગ બાય જિગ્નેશ સર ભાવનગર વાલી. તો આજે આપણે ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ઉદાહરણ નંબર 3 એની વિશે અભ્યાસ કરવાના છે. તેમાં આપણને રકમમાં T1 બરોબર 27 ડિગ્રી સેલ્સિયસ, પછી V બરોબર 230 વોલ્ટ, R1 એટલે પહેલો અવરોધ 75.3 ઓહમ, R2 એટલે બીજો અવરોધ આપણે ગોતવાનો છે. પછી પ્રવાહની કિંમત આપણે આપેલી છે 2.68 એમ્પિયર. પછી આલ્ફા એટલે તાપમાન ગુણાંક એની કિંમત આપણે આપેલી છે 1.70 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ, અને T2 આપણે ગોતવાનું છે. તો પહેલા તો આપણે બધાને ખબર જ છે કે V સૂત્ર થાય IR. તો ઓહમના નિયમ પ્રમાણે આપણે શું લખીએ કે V IR. તો V બરોબર IR છે. એમાંથી ધેરફોર આપણે R2 ની વેલ્યુ ગોતવાની છે કે નહીં, તો V એમ નામ રહેશે અને I ઉપર છે તો ક્યાં લઈ લેવાનો? નીચે. V/I બરોબર R. પછી સીધું કરી નાખવાનું. ધેરફોર R V/I. V એટલે વોલ્ટેજ. તો વોલ્ટેજ આપણે કેટલા આપેલા છે? 230. એટલે 230 છેદમાં I એટલે પ્રવાહ. કેટલો પ્રવાહ આપેલો છે? 2.68. ના, 2.68. હવે એનો આપણે ભાગાકાર કરશું. તો ભાગાકારમાં આપણે 230 એને ભાગ્યા 2.68 એટલે 85.82. 85.82. હવે આપણે આ ગણિત સૂત્ર છે. તો શું સૂત્ર છે? તો કે R2 R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1, મોટો કૌંસ પૂરો. તો R2 નું સૂત્ર શું થાય? તો કે R2 R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. તો અહીંયા R2, તો આ અહીંયા આપણને R1 ની વેલ્યુ આપેલી હતી. તો આ જે આપણે વેલ્યુ ગોતી કોની છે? R2 ની. અહીંયા શું આવશે? R2. એટલે R2 ની વેલ્યુ આપણે ગોતી નાખી. કેટલી છે? તો કે 85.82 બરોબર R1. તો R1 ની વેલ્યુ આપણે અહીંયા આપેલી છે 75.3. પછી કૌંસમાં 1 પ્લસ આલ્ફા. આલ્ફા એટલે તાપમાન ગુણાંક. ઈ આપણે આપેલો છે. કેટલો છે? તો કે 1.70 એને ગુણ્યા 10⁻⁴. અને હવે કૌંસમાં T2. તો T2 આપણે ખબર નથી એટલે T2 એમ નામ રહેશે. માઇનસ T1 એટલે આપણે આપેલું છે. કેટલા છે? તો કે 27. અને મોટો કૌંસ શું કરી નાખવાનો? પૂરો. ધેરફોર 85.82 એમ નામ રહે. આ જે 75.3 છે આ બધા ગુણાકારમાં કહેવાય. તો ગુણાકારમાં છે, સામે જાય તો શું થાય? ભાગાકાર. અથવા તો ઉપર છે તો ક્યાં આવે? નીચે. એટલે નીચે કેટલા કરવાના? તો કે 75.3 એની બરોબર વધ્યું શું? તો કે 1 પ્લસ આલ્ફા. તો આલ્ફા એટલે આપણે કિંમત છે તે 1.70 એને ગુણ્યા 10⁻⁴. પછી બ્રેકેટમાં T2 માઇનસ 27. હવે આ બેનો આપણે ભાગાકાર કરશું. તો 85.82 એને ભાગ્યા 75.3 એટલે આપણી આગળ જવાબ આવશે 1.1397. પોઈન્ટ પછી આપણે 4 આંકડા લેશું બરોબર. 1 વત્તા 1.70 ગુણ્યા 10⁻⁴ કૌંસમાં T2 માઇનસ 27. હવે આ +1 છે, આ સાઈડ લઈ લેવી તો -1 એટલે 1.1397 માઇનસ 1. આ +1 છે, આ સાઈડ આવે તો -1. એની બરોબર 1.70 ગુણ્યા 10⁻⁴ કૌંસમાં T2 માઇનસ 27. આ બેને આપણે બાદબાકી કરશું તો 0.1397 એની બરોબર 1.70 ગુણ્યા 10⁻⁴ કૌંસમાં T2 માઇનસ 27. હવે આપણે આ 1.70 ગુણ્યા 10⁻⁴ ઉપર છે, અહીંયા લઈએ તો ક્યાં આવે? નીચે. તેથી 0.1397 એમ નામ રહેશે. પછી આ જે પદ ઉપર હતું 1.70 ગુણ્યા 10⁻⁴ ઉપર છે તો આપણે ક્યાં લઈ લેવાનું? નીચે. 1.70 ગુણ્યા 10⁻⁴ બરોબર
વધ્યું હું તો કે T2 માઇનસ T1. હવે આ બેનો આપણે શું કરવાનું? ભાગાકાર. તો એ બેનો ભાગાકાર કરશું તો કઈ રીતે? .08270 એને ગુણ્યા આ 10 ની -4 છે, ઉપર જાય તો 10 ની +4 એની બરોબર T2 માઇનસ T1. બરોબર, T1 એટલે અહીંયા આપણે કેટલા આપેલા છે? 27. તેથી હવે આ જે જવાબ છે એને ગુણ્યા 10 ની 4 છે, એટલે એને ગુણ્યા 1 ને કેટલા મીંડા લગાડી દેવાના? 4. એટલે બરોબર 1 4 મીંડા લગાડીએ એટલે કેટલો જવાબ આવે? તો કે 821.76 એની બરોબર T2 માઇનસ 27. તેથી 821.76 એમ નામ રહેશે. આ -27 છે, આ સાઈડ આવે તો +27 બરોબર T2. તેથી આ બેનું હવે આપણે પ્લસ કરી નાખીએ તો કે 1 માં 7 ઉમેરો એટલે 8, 2 ને 2 4, 8 ના 8.76 બરોબર T2. સીધું કરી નાખવાનું. તેથી T2 બરોબર 848.76. અને T2 એટલે આપણે શું થાય? બીજું તાપમાન. તો તાપમાન હંમેશા કેમાં આવે? ડિગ્રી સેલ્સિયસમાં. એટલે એનો એકમ લખી નાખવાનો સેલ્સિયસ. બરોબર. તો આજે આપણે એટલું રાખીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો.